નમસ્કાર ખેડૂત મિત્રો, આર્યમાન ગીર ગૌશાળા જસદણ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમે તળાજા તાલુકાના કુંઢેલી ગામના પ્રગતિશીલ ખેડૂત વિનુભાઈ ગોટીને મળવા આવેલા છીએ, જેમણે શેરડીમાં આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતરનો ખૂબ સારો એવો ઉપયોગ કરેલો છે અને બહુ સારું એવું રિઝલ્ટ અમને જોવા મળેલું છે। વિનુભાઈ શરૂઆતથી આર્યમાન ગીર ગૌશાળા સાથે જોડાયેલા છે। વિવિધ પ્રકારના પાકમાં તેમણે ખાતરનો ઉપયોગ પણ કરેલો છે અને આ વખતે તેમણે શેરડીમાં ખાતરનો ઉપયોગ કર્યો, તેનું બહુ સારું રિઝલ્ટ એમને જોવા મળેલું છે। તો વિનુભાઈ સાથેથી આપણે રૂબરૂ એમનો પરિચય લઈશું અને ખાતર એમણે કઈ રીતે ઉપયોગ કરેલું છે અને કઈ રીતે એમને પ્રોપર રિઝલ્ટ જોવા મળેલું છે અને બીજા ખેડૂતોને શું સલાહ આપે છે કે ખાતર કઈ રીતે ઉપયોગ કરવું, એના વિશે આપણે માહિતી લઈશું। નમસ્તે। મેં શેરડીમાં સૌ પ્રથમ 1 વીઘામાં 3 બેગ વાપરેલી છે આર્યમાન ગોલ્ડન દાણાદારની। પછી 1.5 થી 2 મહિના પછી 1 વીઘાની અંદર 2 બેગ વાપરેલી છે અને ગયા વર્ષે પણ મેં ખાતર વાપરેલું હતું। આ વર્ષે પણ હું વાપરું છું। મગફળીમાં પણ મેં વાપરેલું છે અને આ ખાતરના મને ખૂબ જ સારા પરિણામો પણ મળેલા છે અને ખેડૂતોને હું ભલામણ પણ કરું છું કે આ ખાતર 100% ગાય આધારિત બનાવેલું છે અને જમીનને કોઈ નુકસાન કરતા નથી અને ફાયદાકારક છે, એટલે ખેડૂતોને વાપરવાનું ભલામણ પણ કરું છું। વિનુભાઈ, આ સિવાય તમે કોઈ ઓર્ગેનિક આર્યમાનની જે દવાઓ આવે છે એનો કોઈ આમાં ઉપયોગ કરેલો છે? ના, આપણે તો બીજું તો લગભગ વાપરેલું નથી, પણ હવે મારે વાપરવાનું છે સરગવાની અંદર થંડર અને બીજું કયું આપે પાવર ડ્રોપ થંડર અને પાવર ડ્રોપ મને ભલામણ કરી, એટલે મારે સરગવાની અંદર એ પણ વાપરવાનું છે। બરોબર છે। ખેડૂત મિત્રો, અમારી સાથે તળાજા તાલુકાના ડીલર મોદી એગ્રો કેમિકલ્સ અને કલ્પેશભાઈ પરમાર અહીંયા હાજર છે અમારી સાથે। તેમની સાથે તમારો પરિચય કરાવું અને તમારે કોઈ પણ પ્રકારનું ખાતર અથવા દવા વિશે માહિતી જોઈતી હોય તો કલ્પેશભાઈને તેમના નંબર ઉપર તમે ડાયરેક્ટ કોલ કરી અને માહિતી લઈ શકો છો। કલ્પેશભાઈ। નમસ્કાર દર્શક મિત્રો, જય ગૌ માતા। મોદી ઓર્ગેનિક્સ તરફથી કલ્પેશભાઈ પરમાર। આજના એક પરિણામમાં અમે એક જે નિરીક્ષણ કર્યું છે શેરડી પાકમાં, જેમાં ગયા વર્ષથી 70 બેગનો ઉપયોગ કરેલો આર્યમાન ગોલ્ડન દાણાદારનો ખેડૂત ભાઈ અમારા મિત્ર વિનુભાઈ, અને આ વર્ષે પણ 50 બેગનો ઉપયોગ કર્યો છે। તો એક સાચું જે પરિણામ જે છે, જે શેરડીના પાકમાં મુખ્ય સમસ્યા છે સુકારાની, અને છેલ્લા 3-4 વર્ષથી અમે એ પરિણામને જોઈએ છીએ। ફાર્મરને કોઈ એનો વિકલ્પ મળ્યો નથી સચોટ, તો એની સામે એક આ પરિણામ ખૂબ સારું કહેવાય કે સુકારો પણ નથી અને શેરડીની તંદુરસ્તી, તાકાત, એની જે કંઈ વિકાસ ને વૃદ્ધિ છે એ પણ સારી છે અને તંદુરસ્ત પાકનું એક અહીંયા અમે નિરીક્ષણ કર્યું છે। ખાસ કરીને આર્યમાન ગીર ગૌશાળા જે આપણી પરંપરાગત ખેતીનું એક આધુનિક રીતે પ્રેઝન્ટ કરેલી એક પ્રોડક્ટ છે, જેને ફાર્મરને ઉપયોગ કરવાથી પહેલા જ વર્ષે સફળતા સારામાં સારી મળે છે અને છેલ્લા 2 વર્ષથી અમે તળાજા તાલુકા અને ભાવનગર જિલ્લાની ડીલરશીપ લઈને કાર્યરત છીએ અને ખૂબ સારો પ્રતિસાદ ખેડૂત તરફથી મળી રહ્યો છે। તો અમારી એક નમ્ર વિનંતી છે, ભવિષ્યની ખેતી માટે અને એક સદ્ધર ખેતી માટે, જમીન આપણી જે સૌથી અગત્યની મુદ્દો છે જમીન બચાવવા માટે, તો જમીન બળવાન તો ખેડૂત ધનવાન। એક મુખ્ય પાકની જે આપણે ફેરફાર કરવાનો છે ખાતરમાં, તો એ મુખ્ય ફેરફારમાં રાસાયણિક ખાતરની સામે આર્યમાન ગોલ્ડન દાણાદાર અને આર્યમાન જૈવિક પાવડર, આ બંને ખાતરના ખૂબ સારા પરિણામ છે। તો એની એક શુભ શરૂઆત ગૌ માતાના આશીર્વાદથી ખેડૂતોને સદ્ધર ખેતી તરફ લઈ જવા માટે ખૂબ જરૂરી છે, અગત્યની છે અને અમે વિનુભાઈનો આભાર માનીએ છીએ। અમારી પ્રોડક્ટ અને આર્યમાન ગીર ગૌશાળાના એક વિકલ્પોને લઈને વિશ્વાસમાં રાખીને એમને ઉપયોગ કર્યો છે, ખૂબ સારો એવો ઉપયોગ કર્યો છે। અમે એનો આભાર માનીએ છીએ। સાથે હર્ષિતભાઈ છે અને હેમાંશુભાઈ છે, એમાં દિવ્યરાજસિંહવાળા સેલ્સ ઓફિસર છે। તો મોબાઈલ નંબર અમારી સંપર્ક પેઢીનો કરવો હોય તો મોદી ઓર્ગેનિક્સ, રોયલ ચોકડી, તળાજા। મોબાઈલ નંબર છે 722 69 22 999। ખૂબ ખૂબ આભાર। જય ગૌ માતા।